પ્રધાનમંત્રીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરી ટેલિફોનિક વાત. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોમાં આવેલ પ્રગતિની કરી સમીક્ષા. પ્રધાનમંત્રીએ કહ્યું, વાતચીત રહી ફળદાયી. બંને દેશો પડકારો સામે સહયોગથી કરશે કામ. એસઆઈઆર મામલે ચૂંટણી પંચનો નિર્ણય. ગુજરાત સહિત 6 રાજ્યોમાં એસઆઈઆરની સમય મર્યાદા વધારાઈ. ઉત્તર પ્રદેશમાં 15 દિવસ તો ગુજરાત, તમિલનાડુમાં 3 દિવસ તો 3 રાજ્યોમાં 1 અઠવાડિયું વધી સમય મર્યાદા. રાજ્યસભામાં એસઆઈઆર મુદ્દે ચર્ચા દરમિયાન કોંગ્રેસે ચૂંટણી પંચ પર ઉઠાવ્યા પ્રશ્નો. બીજેપીનો પલટવાર. કહ્યું, પહેલા પોતે વિચારો શું કર્યું. તો રાજ્યસભામાં વંદે માતરમ પરની ચર્ચા પર કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાના કોંગ્રેસ પર પ્રહાર. બાંગ્લાદેશ ચૂંટણી પંચની જાહેરાત. 12 ફેબ્રુઆરીએ થશે દેશમાં સામાન્ય ચૂંટણી. મુખ્ય ચૂંટણી કમિશનર નસીરુદ્દીને કરી જાહેરાત. આ ચૂંટણીઓ શેખ હસીનાના સત્તા પરિવર્તનના 1.5 વર્ષ પછી યોજાશે. અમદાવાદ ખાતે યોજાયો નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 195 નાગરિકોને ભારતીય નાગરિકતા અધિકાર પત્ર કર્યા એનાયત. સીએએના અમલ બાદ કાયમી નાગરિકતા મેળવેલ લોકોએ વ્યક્ત કરી ખુશી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રિજનલ એઆઈ ઇમ્પેક્ટ કોન્ફરન્સનો કરાવ્યો પ્રારંભ. કહ્યું, વિકસિત ગુજરાત એટ 2047ના વિઝનમાં એઆઈ એક કેન્દ્રીય શક્તિ. ગુજરાત સરકારે ગૂગલ ભાષીની અને ગિફ્ટ સિટી હેનોક્સ વચ્ચે કર્યા એમઓયુ. તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખેતીથી માંડીને હેલ્થ કેરમાં ગુજરાતને એઆઈનું ગણાવ્યું પાવર હાઉસ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાની મુલાકાતે. ₹562 કરોડના ખર્ચે બનનાર ગ્રીનફિલ્ડ બાયપાસ રોડના કામનું કર્યું ખાતમુહૂર્ત. 24.5 કિલોમીટર લાંબા બાયપાસથી એરોમા સર્કલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત. મુખ્યમંત્રીએ 7થી વધુ કાર્યોના લોકાર્પણ, જ્યારે 15 કાર્યોના કર્યા ખાતમુહૂર્ત. રાજ્યમાં ઠંડીનો ચમકારો. 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા ઠંડુગાર. ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનોને કારણે થઈ રહ્યો છે મિશ્ર ઋતુનો અનુભવ. આગામી 7 દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર નહીં. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચંદીગઢમાં બીજી T20 મેચ. ભારતે ટોસ જીતી પસંદ કરી બોલિંગ. દક્ષિણ આફ્રિકાના કોકની અર્ધશતક તો ભારત તરફથી વરુણ ચક્રવર્તીએ ઝડપી 2 વિકેટ.